अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलधि भुवि भ्रमेणेवय मायाकालपुरुषपद्मजमुखा नस्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सजा नन्दं हरिं तं भजे सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् त्वं कालमायायमसंश्रुतेभ्यो महाभयात् पातु मे समर्थ भक्तापराधाननवेक्षमाणो महादयालो किल भक्तवत्सल महादयालो किल भक्तवत्सल। बोलो स्वामीनारायण भगवानની જય। શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાઓ સર્વોપરી ધામમાં વિરાજમાન આપણા આરાધ્ય ઈષ્ટદેવ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। બધા મજામાં છો ને? ભગવાને બહુ કૃપા કરીને આપણને સરસ મજાની મનુષ્યની જિંદગી આપી છે, અને એમાંય ભગવાનની બહુ મોટી કૃપા, જે જીવો ઉપર થાય ને એને સત્સંગમાં રસ પડે। જાણો, આપણે બે રવિ સભાથી વાત કરીએ છીએ કે ભગવાન માટે કાંઈ પણ કરવાનું થાય ને એટલે મોટા ભાગના જીવોનો એક જ ઘોંઘાટ હોય કે સમય નથી। આપણે ભગવાનના માર્ગે કાંઈ પણ કરવાનું થાય એટલે પહેલો મનમાંથી પ્રશ્ન આવે કે સમય નથી। પણ તમે જુઓ ને તો દુનિયાના માણસો જે કાંઈ થોડો ઘણો સમય મેળવ્યો હોય ને એને ગમે એમ કરીને વેડફવા માટેના કંઈક ને કંઈક પ્રોગ્રામ કરે, બરાબર? આપણા દેશમાં ક્રિકેટની રમતને છે ને એટલી બધી હદે અગ્રતા ક્રમ આપવામાં આવે કે માણસ ગાંડાની જેમ એની પાછળ સમય બગાડે। તો ક્રિકેટની મેચો જોવામાં તો સમય બગાડે એ તો હજી સમજ્યા, પછી અધૂરામાં પૂરું હોય ને તો એમાં હવે એક નવો ટ્રેન્ડ ચાલ્યો કે બધા જિલ્લા વાઇઝ ટુર્નામેન્ટ થાય, તોય સંતોષ ન થયો ને તો તાલુકા વાઇઝ બધી ટુર્નામેન્ટ ચાલુ કરી, તોય હજી સમય વધતો હતો, સમય બગાડવા માટે હજી આમ ધરો ન થયો એટલે પછી ગામની શરૂ કરી। જાણો કે બોટાદ, તો બોટાદ ગામની ટુર્નામેન્ટ, પછી ભાતના નામ આપે, પછી સમજાણો IPLની કોપી મારે, તોય હજી સંતોષ ન થયો બધાને। હવે બિલ્ડિંગે ટુર્નામેન્ટ કરી, 4 વિંગ હોય ને, 4 ટીમ બનાવીને
એમ બધા ટાઈમ બગાડે. પણ જો તમે સભામાં આવવાનું કયો, ભજન કરવાનું કયો, કંઈક સારું પુસ્તક વાંચવાનું કયો, તો જીવથી ન થાય. હવે તમે કયો કોઈ પાસે સમય નથી, એવું છે? સમય છે, બગાડીને બિચારા એ સમયને ખાપીને વાપરી નાખે છે. એમાં જે જીવો ઉપર ભગવાનની ખૂબ કૃપા થાય ને એને જ સત્સંગમાં અને ભગવાનમાં રસ પડે છે, બાકી કોઈને પડતો નથી. આપણને ભગવાન, સંતો, સત્સંગ, ભજન, કથા, કીર્તન બધું ગમતું હોય ને તો ક્યારેક પોતાને શાબાશી આપી દેવી કે તું ધન છો. આખી દુનિયાને જેમાં રસ નથી એમાં તને રસ છે. જે ભગવાનને ગમે છે એ તને ગમે છે, એમ ક્યારેક પોતાને શાબાશી આપી દેવી નહીં. આપણે બરાબર જીવીએ છીએ. એક કન્સ્ટ્રક્શનની કંપની હતી, બહુ સરસ કંપની, અને બહુ સારામાં સારી ચાલતી હતી. કન્સ્ટ્રક્શન કંપનીમાં એક સુથાર બહુ સારામાં સારું કામ કરતા, એક સુથારભાઈ. બિલ્ડર નવી બિલ્ડિંગો, નવા બંગલા, એના બધા કોન્ટ્રાક્ટ લે અને ખોખું તૈયાર કરીને એ સુથારને આપે. એટલે એ ભાઈ એની બુદ્ધિ લગાવીને જાતનું ફર્નિચર ને આન તેન બધું રંગ રોગાને ડિઝાઇન કરીને એટલું મસ્ત બનાવે. 1 કરોડનો બંગલો હોય 5 કરોડમાં વેચાય. એટલે એ સુથારને લઈને એ કંપનીને બહુ ફાયદો થયેલો. વર્ષોથી બધા ભેગા મળીને કામ કરતા હતા. ઘણા વર્ષો વીતી ગયા આમનામ, અને સુથારભાઈ વૃદ્ધ થઈ ગયા. પછી એણે નક્કી કર્યું કે હવે બહુ કામ કર્યું, હવે નાનકડું એવું મારું ઘર બનાવીને શાંતિથી મારે જીવવું છે, અને નોકરી હવે છોડી દેવી છે. હવે નોકરી નથી કરવી, હવે પાછલી જિંદગી શાંતિથી રહેવું છે. એટલે એ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકને જેને વાત કરી કે સાહેબ આપણે 30-35 વર્ષથી સાથે કામ કરીએ છીએ, તમારા તરફથી મને કોઈ તકલીફ નથી, પણ હવે મારી ઉંમર થઈ છે એટલે માટે હવે મારે કામ કરવું નથી, એટલે મને રજા આપો. તો કે હવે શું કરશો? તો કે બસ નાનકડું એવું મારું ઘર બનાવીને, બીજી તો કોઈ મારી ફેમિલી છે નહીં, એમાં હું શાંતિથી મારી જિંદગી હવે વિતાવીશ. થોડીક વાર તો ઓલા માલિકને એમ થયું કે એટલો સારો માણસ કંપની છોડીને જાય તો થોડુંક તો થાય. થોડીક વાર સુધી કાંઈ બોલ્યા નહીં. પછી કીધું એક કામ કરો ને, તમે 30-35 વર્ષથી તો કામ કરો છો મારે ત્યાં, હવે એક છેલ્લો મારે બંગલો બનાવવો છે, અને આપણે જ્યારે વાત થઈ ત્યારે તમે બનાવવાના છો એવું ધારીને મેં એને હા પાડેલી છે, તો આ કામ તમે પૂરું કરી દો. એટલે બહુ જૂના સંબંધો ને નાનો પાડી શક્યો આ ભાઈ, પણ એને એમ થયું કે હવે છેલ્લે બનાવી નાખ્યો. તો ઓલા માલિકે એમ કીધું આ બંગલો તું બનાવ ને, એમાં બધું મટીરિયલ મોંઘામાં મોંઘું વાપરજે, સારામાં સારું. આજ દિવસ સુધીમાં જેટલો ખર્ચો ન કર્યો હોય એટલો ખર્ચો કરીને ફર્નિચર, આ છે તે છે, બધું કમ્પ્લીટ થવું જોઈએ. આખા બંગલામાં કોઈ પ્રકારની ખામી ન રહેવી જોઈએ, એમ સારામાં સારું, ભલે ખર્ચો થાય, ચિંતા ન કરતા. પણ આને કંટાળો ચડ્યો હતો એટલે કાંઈ રસ પડ્યો ને. એને કહ્યું કે આ કામ પૂરું કરીને જટ મારા ભાગના જે રૂપિયા હોય લઈને પૂરું કરીએ, આખી જિંદગી કર્યું જ છે ને. એમ કરીને કામ શરૂ કર્યું. જોઈ એવું ધ્યાન દીધું નહીં. આડેધડ ફટાફટ કામ થાય ને, આમ દેખાય સારું પણ આમ મટીરિયલ બધું સારું વાપર્યું નહીં. એ રીતે ફટાફટ કામ કરી નાખ્યું, ફર્નિચર કરી નાખ્યું, રંગ રોગાન કરી નાખ્યો. આખું મકાન પૂરું થયું.
શેઠને બોલાવ્યા. શેઠ આવ્યા, જોયું, બસ સરસ, તમે આખો બંગલાને ઓપ આપી દીધો. પછી એ માલિકે કીધું કે તમે મારે ત્યાં 30-35 વર્ષ કામ કર્યું ઈમાનદારીથી ને નિષ્ઠાપૂર્વક, એટલે આ બંગલો મેં તમારા માટે બનાવ્યો છે. હાલ્યો, આ બંગલાની ચાવી તમે રાખો. તમારે નાનું એવું ઘર બનાવવાની જરૂર નથી, આ ઘરમાં તમારે રહેવાનું છે. એમ કરીને એને ભેટી પડ્યો અને કીધું કે હવે તમે સુખીથી અહીંયા રહ્યો ને કાંઈ જરૂર હોય મને કહેજો. ઓલો જે હતો ને સુથારભાઈ, એને નહીં કાંઈ ખુશી, નહીં કાંઈ આમ એક્સપ્રેશન, કાંઈપો હોય ને તો લોહી ન નીકળે ને એવો થઈ ગયો, એકદમ ઊંડો ઉતરી ગયો. અને પછી એને એવા વિચાર કે પહેલેથી મને ખબર હોત ને આ ઘરમાં મારે રહેવાનું છે તો કે દિલ રેડીને કામ કરત. પણ હવે શું થાય, સમય વયો ગયો. સમજાણું તમને? એમ ભગવાન આપણા માલિક છે. ભગવાને આપણને આ સરસ મજાની જિંદગી આપી છે અને કીધું છે કે ભાઈ તારે જેવો બંગલો બનાવવો હોય ને, જેવા તારે હારા કર્મ કરવા હોય, મને તારે રાજી કરીને પુણ્યના ઢગલા કરી દેવા હોય, મારી પ્રસન્નતાનો મોટો ગંજ ખડકી દેવો હોય, તો આ મનુષ્ય દેહ મેં તને આપ્યો છે, એનો બરોબર ઉપયોગ કરીને બધું કરી લેજે. એવું કોણ કીધું છે? આપણા માલિક એવો ભગવાન. પણ આપણને શું થાય છે ખબર છે? એ બધું મને શું કામ લાગવાનું છે? સમજાણું? હજી એમ રહે છે, એટલે જોઈએ એવું ધ્યાન દેવાતું નથી. પણ અહીંયા જો હરખું ધ્યાન દઈને આપણો બંગલો સરસ બનાવ્યો હોય તો જેવો આ દેહ પડે એટલે કે આપણી નિવૃત્તિ થાય એટલે તરત અક્ષરધામ રૂપી બંગલામાં નિવાસ મળે અને કાયમ માટે ભગવાનના સુખે સુખિયા થવાય. બોલો, હવે આપણા હાથમાં છે કેવો બંગલો બનાવો. પછી બંગલો બનાવવાનું કીધું હોય ને પછી આપણે મેચું જોવામાં મેચું રમવામાં રહી તો પછી બંગલો બને નહીં. અધૂરોય ન રહેવો જોઈએ, એટલે કે ભગવાનને પામવાનું કામ બાકી ન રહી જવું જોઈએ અને રફે દફે જેવું તેવું ન થવું જોઈએ. સારામાં સારું આપણે કરીએ, છેવટે ફાયદો કોને છે? આપણે ભગવાનની આજ્ઞા પાળીએ, ભગવાનનું ભજન કરીએ, ભગવાનની પ્રસન્નતા મેળવીએ, સંત સમાગમ કરીએ, સેવા કરીએ, એ બધાથી ભગવાન ખુશ થાય તો ફાયદો કોને થાય? ભગવાનને. આપણને જ થાય ને. એ બધું ફળ કોને ભોગવવાનું? આપણે જ ભોગવવાનું, આપણે જ લાભ લેવાનો છે. માટે ભગવાન માટે કાંઈ પણ કરવામાં ક્યારેય દિલ દગડાઈ કરવી નહીં. કેમ કે આપણે ભગવાન માટે નથી કરતા, એ થાય છે 100% આપણા માટે. ભગવાનને શું જરૂર છે? ભગવાનને જરૂર છે કૌશિકભાઈ, એ તો પૂર્ણ કામ મૂર્તિ છે. પણ એના પ્રસન્નતાનો કણિકો મળી ગયો તો બહુ મોટું કામ આપણું થઈ જાય. અને ભગવાન છે ને એ જ જોયો કયા જીવે મારા માટે કેટલો સમય ફાળવ્યો. ભજનમાં, સેવામાં, સંત સમાગમમાં, મને સંભાળવામાં કોણે કેટલો સમય ફાળવ્યો આપણે બધાનું નક્કી થાય છે. જેને જેટલો ફાળવ્યો હોય ને એને પછી જ્યારે ભગવાન ચાવી આપે ને ત્યારે ખુશી થઈ જાય. અરે બરોબર ફાળવો ન હોય તો જ્યારે ભગવાન ચાવી આપશે ત્યારે એમ થશે કે હાલું થોડુંક કરી લીધું હોત તો. માણસ જ્યારે અંતિમ ક્ષણોમાં હોય ને, મરવાની તૈયારીમાં હોય, ત્યારે બધું એને દેખાઈ જતું હોય. એવું કહેવાય છે કે માણસ જ્યારે મૃત્યુની પથારીએ હોય ને ત્યારે આપણે જે બધા પિક્ચરો જોઈએ ને એ આમ ધીમે ધીમે હાલે, આ તો અતિશય સ્પીડમાં હાલતા હોય. નાનપણથી લઈને આજ દિવસ સુધીમાં જે કાંઈ કાળા ધોળા કર્યા હોય ને એ ફટાફટ આમ દેખાતા હોય. જૂની બધી સ્મૃતિઓ ભગવાન આપે, એમાં જેણે જેટલું સારું કર્યું હોય ને
એને એટલું સારું યાદ આવે. હા, આ ઉત્સવ થયો તો એમાં અમે ગયા હતા, અહીંયા સેવા કરી હતી, સંતોના મારા ઘરે પગલાં થયા હતા, સંતો મારા ઘરે જમ્યા હતા, સમજાણું? આ સ્વામી પાસે બેઠો હતો ત્યારે મેં આ વાત સાંભળી હતી. આવું બધું જેણે કર્યું હોય ને એને એ યાદ આવે. ન કરવાના કર્યા હોય ને એ યાદ આવે. એટલે મરતી વખતે જે આત્માઓ બહુ ખુશ હોય ને, બહુ આમ કોઈ ગમગીની નહીં, ખુશી ખુશી આમ હોય, શરીરમાં ભલે પીડા હોય, તો સમજવાનું કે આ માણસે છે ને આખી જિંદગી ખરેખર જેમ જીવવું ઘટે ને એમ જીવન જીવેલો. અને જ્યારે મૃત્યુકાળ હોય ત્યારે નકરી ગમગીની, ઉદ્વેગ અને હતાશા, અને નકરું એવું હોય આવું કરવાનું હતું એ થયું નહીં, આમ તેમ એવું જેને થતા કરતું હોય તો જિંદગી બરાબર જીવાણી નથી. પણ એ વખતે પસ્તાવા કરવાનો સમય હોતો નથી. માટે પસ્તાવો ક્યારે કરી લેવાનો? ક્યારે પસ્તાવો કરી લેવાનો? અત્યારે. યાળું આજ સવારથી કાંઈ થયું નહીં, ભજન કાંઈ થયું નહીં, સમજાણું? તો તરત એનું રિઝલ્ટ મળે. મરતી વખતે કરેલો પસ્તાવો કોઈ ફળ આપતો નથી. માટે આવી સાવધાની રાખીને આપણે જીવીએ, બહુ મજા આવે. અને બધાને કોઈ એમ કહે ને કે મારાથી સ્વામી આ ન થાય, એ વાત જ ખોટી હો. ભગવાને બધાને પોતાનું કલ્યાણ થાય ને એટલી શક્તિ તો આપી જ છે બિપિનલાલ, બધાને. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ભગવાન ભજવામાં તે મન ઇન્દ્રિયો એ મોટા વિઘ્ન છે. આપણું મન ને ઇન્દ્રિયો છે ને આપણને ખોટે ખોટું મનાવી દે, મારથી આ નહીં થાય, તે નહીં થાય, ફલાણું નહીં થાય, ઢીકડું નહીં થાય. ભગવાન ભજવામાં તે મન ઇન્દ્રિયો એ મોટા વિઘ્ન છે. આ જીવ ઢોંગી છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છો, શું કીધું? આ જીવ ઢોંગી છે. તે એક ગાવ ન ચાલતો હોય પણ વાસે ભય હોય તો 10 ગાવની મજલ કાપે. આપણી પાછળ સિંહ પીડ્યો હોય ડાલા માથાવાળો, અને આપણને ખબર પડે એ મારી વાંહે દોડ્યો, તો કેડ દુખતી હોય, ગોઠણના મિજાગરા થોડાક ઘસાઈ ગયેલા હોય તોય સ્પીડ કેવી આવે દોડવાના? ઘમઘમાટી જાય ને. એકવાર ગોપાળાનંદ સ્વામીએ, ગુણાતીતાનંદ સ્વામી કહેજો, એકવાર ગોપાળાનંદ સ્વામી હરજી ઠક્કરને પૂછ્યું, જે તમે કેટલું ચાલી શકો? તો કહે 2 ગાંવ ચાલો, 2 ગાંવ ચાલી શકો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, વાસે ઉઘાડી તલવાર કાઢી મારવા કોઈ આવતું હોય તો કેટલું ચાલો? તો કે તો ખુલ્લા પગે, ખુલ્લા પગે 10-12 ગાંવ ચાલ્યો જાઓ તોય થાક ન લાગે. એવા જીવના કુકટ છે, એટલે કે નખરા છે. હવે મને કયો, આપણને કોઈ એમ કે ભાઈ એટલું ભજન કરજો, અને આપણે કાંઈ પણ બાનું દે તો આને જેવું જ ન હોય. એકવાર મેં દાખલો દીધો હતો કે ઘણી જગ્યાએ નથી બનતું, પ્લેન હાઈજેક થઈ જાય પછી 5-5 દિવસ સુધી બધાને એમને ગોંધી રાખે. દાખલા તરીકે સમજો કે આપણું મંદિર હાઈજેક થઈ ગયું, ચારે બાજુથી બધા આતંકવાદીઓ આવ્યા 500-600, અને બધાને ઘેરી લીધા. અને બધાને કીધું કે બધા હાથ પાછળ રાખીને માથું નીચે રાખીને બેસો, જો માથું ઊંચું કર્યું તો ગોળી મારી દેશું. અને 2-4 જણાએ તોય માથું ઊંચું કર્યું ને આપણે જોઈએ એમ ગોળી મારી દીધી હોય, પછી કેવી બીક લાગે? માથું ઊંચું કરી હાથ પાછળ રાખીને માથું નીચે કર્યું હોય, એ વખતે વારે વારે કોકને શૂટ કરતા હોય ને એવું બધું સંભળાતું હોય, બધા ચીસું પાડતા હોય ને રાડારાડ થતી હોય, એ વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેવું થાય? સોનારાયણ 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 થાય ને ત્યારે કેળ દુખે, ગરમી થાય, પંખા વંખા બંધ કરીને બેહેડા હોય તોય નામ સ્મરણ બંધ ન થાય. પણ જો કોઈ ભય ન હોય
તો શાંતિથી પંખા નીચે બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું હોય ને તોય ન થાય. ભૂકંપ વખતે એક કિસ્સો બની ગયેલો રિયલમાં. 2000ની સાલમાં આવ્યો હતો ને ભૂકંપ, ત્યારે કચ્છભુજમાં એક આપણા સત્સંગી, એ સત્સંગી પરિવારનું કંઈક ઘર એ રીતે પડ્યું કે જે સ્લેબ હોય ને એ બરોબર ભાઈ કે બેન હતા, અત્યારે બહુ યાદ નથી, એ આમ સૂતા અને સ્લેબ બરોબર એની ઉપર થોડોક બાકી રહી ગયો. ખ્યાલ આવો તમને? તમે આમ સૂતા હો અને તમારી નાકની દાંડીએ જ આમ સ્લેબ હોય અને કાંઈ ખબર ન હોય સ્લેબ વાળો નીચે આમ દબાઈ ગયો તો એવી બરોબરની આમ સેન્ડવિચ જેવી એ ભાઈની પોઝિશન થઈ ગયેલી. અને પછી હવે તો હું નો હાથ હલે નો પગ હલે, આમ વાંધો નહોતો કાંઈ, પણ કાંઈ હલચલ કરવાની જગ્યા જ નહીં. પછી એણે સ્મરણ ચાલુ કરેલું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એવું કહેવાય છે 5મા દિવસે ઓલા બધા માઇક્રોફોન નાખીને ચેક કરે, એટલે કાણા પાડીને કે કોઈ આમાં છે કે નહીં. એમ માઇક્રોફોન નાખ્યું ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંભળાડો, એટલે એ લોકોએ તરત ખોદવાનું ચાલુ કર્યું ને બધું આમ ધીમે ધીમે બધું કાઢ્યું ને અને ભગવાનને કરવું, કાંઈ વાંધો આવ્યો નહીં. અને એ ભાઈ કે બેન હતા એ હેમખેમ બહાર નીકળી ગયા. પણ એ 5 દિવસ એને સ્મરણ કેટલું કર્યું હશે? ખાવા મળતું હતું, પાણી મળતું હતું, ઓક્સિજન ન મળતો હોય પૂરો, ચારે બાજુથી દબાઈ ગયા હોય. પણ જીવન મરણનો પ્રશ્ન હતો, એક ધારું ફફડાટી બંધ સ્મરણ થયું. એમ આપણને કોઈ કહે ને કે ભાઈ થોડુંક ભજન કરો, કાંઈક તો બાનું આપણી પાસે હોય જ. એક શેઠ હતા, એ શેઠે મહેનત કરીને બહુ રૂપિયા ભેગા કરેલા. પણ શેઠ બુદ્ધિશાળી હતા, એટલે એણે શું કર્યું, એ જમાનામાં, જૂના જમાનાની વાત છે, એની પાસે 50,000 રૂપિયા હતા. એના છોકરાઓને નહીં ખબર, અને ખાનગીમાં એણે 50,000 રૂપિયા એ રીતે મૂકી રાખેલા. તમારે શીખવા જેવું છે હો, હરખું સાંભળજો. અત્યારે જમાનો બહુ ખરાબ છે, એટલે આ રીતે કઈ તમારે બધી ગોઠવણ કરવી હોય તો હરખું સાંભળજો. 50,000 રૂપિયા એણે એમને મૂકી રાખેલા. એના ઘરના કોઈ સભ્યને કાંઈ ખબર નહીં. અને બીજા જે કાંઈ એની પાસે પૈસા કે સંપત્તિ કે ઘરેણા બધું હતું, એના 3 છોકરા હતા. એ 3 છોકરાને વેચી દીધું અને કીધું કે હવે તમે પોતપોતાની રીતે બધા ધંધો વ્યવહાર બધું કરજો. અને એની પાસે કિંમતી હીરા સાંકળી હતી. એ જમાનામાં 1 લાખ રૂપિયાની કિંમતની. એણે બધા પંચની અને છોકરાઓની હાજરીમાં એના મોટા છોકરાને એ હીરા સાંકળી આપી અને કીધું કે મારો જ્યારે અંતકાળ આવે ને ત્યારે દાન પુણ્ય કરવા માટે આ હીરા સાંકળી તને દઉં છું. હું જ્યારે કહું ત્યારે મને આપવાની, એને વટાવીને હું સાધુ સંતોને, બ્રાહ્મણોને અને ધર્માદામ મારે જ્યાં વાપરવું છે ત્યાં વાપરીશ. એવું નક્કી કર્યું. કેવો પાકો હતો ભાભો? બધાની હાજરીમાં કર્યો, બધા છોકરાની હાજરીમાં, પંચની હાજરીમાં. એટલે પછી ફેર ન પડે ને. આ બધા ભાગલા પડ્યા ને, એના 3-4 મહિના થયા ત્યાં કંઈક શેઠને રોગ લાગુ પડ્યો અને ધીરે ધીરે કરતા શરીર ખવાવા માંડ્યું. શેઠ બહુ માંદા પડી ગયા, એટલે ખાટલા અવશ થઈ ગયા. એટલે મોટા છોકરાની સાથે રહેતા હતા ને, એટલે મોટા છોકરાએ મનમાં એમ માન્યું
કે ઓલી હીરા સાંકળી જ મારી પાસે છે, બાપા ગુજરી જાય તો આપણે કાંઈ વાંધો નથી, એટલે જોઈએ એવી સારવાર કરાવી નહીં. એમ કરતાં 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 બાબા હાવ માંદા પડી ગયા, શેઠ હાવ માંદા પડી ગયા. પછી તો એના સગા સંબંધી ગામમાં બધાને ખબર પડી ગઈ હવે શેઠ લાંબુ રહે એમ નથી, એટલે બધા ખબર કાઢવા આવે. ખબર કાઢવા કોઈ આવે ને એટલે શેઠને એમ થયું કે આમથા કોઈ મારી પાસે આવતા નથી છોકરાઓ કે આ બધા સભ્યો ખબર કાઢવા માટે આવે ને ત્યારે કંઈક મારે શાન કરીને કહેવું પડશે. પણ થયેલું એવું, રોગ લાંબો સમય ચાલ્યો ને એટલે જોઈએ એવું બોલાતું નહોતું. એક દિવસ 4-5 સંબંધી અને ગામના 2-4 માણસો ખબર કાઢવા આવ્યા. શેઠના ખાટલા પાસે બેઠા હતા. બધાએ કીધું કે કેમ છે, શું છે, આ કાંઈ બોલે પણ કોઈને સમજાય નહીં. એમાં શેઠ બળ કરીને કાંઈક કહેવા માંડ્યા, એટલે બધા કે જો કાંઈક કહે છે, સાંભળો સાંભળો. પછી શેઠ કે ઓલી હીરા સાંકળી લાવો, સમજાણ, હીરા સાંકળી લાવો એમ બોલે, આમ ચોખ્ખું ન મળે. એટલે બીજા જે ખબર કાઢવા માટે આવ્યા હતા ને એ લોકોને કાંઈ ખબર નહીં, એટલે કે શું કહે છે શું કહે છે, એટલે તરત મોટો છોકરો ને એની વહુ ને બધા આવ્યા. એ તો દાદા તલ સાંકળીનું કહે છે. શેનું કહે છે? દાદા તલ સાંકળીનું કહે છે. પણ દાદા તલ સાંકળી અત્યારે ન ખવાય, ગળું જલાઈ ગયું છે, વધારે ખરાબ થઈ જાય, એટલે તલ સાંકળીનું અત્યારે રહેવા દો. આ પાછું ભાભો કે હીરા સાંકળી, હીરા સાંકળી, કે ના ના તલ સાંકળી ન ખવાય. પછી બધા આવ્યા હતા ને કે તમે દાદાને સમજાવો તલ સાંકળી અત્યારે ન ખવાય. એટલે બધા ગામના નોલા સંબંધી બધા કહેવા, દાદા તલ સાંકળી કરો માં, સ્વામિનારાયણ રામ રામ કરો, કૃષ્ણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. એટલે શેઠિયાને ખબર પડી ગઈ કે આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ દેખાણું. પછી એણે કૃષ્ણના ભગત હતા, શ્રી કૃષ્ણના, એટલે એણે ભગવાનને પ્રાર્થના કર્યો કે ભગવાન થાતા ભૂલ થઈ ગઈ છે, ભૂલ સુધારવા માટે છેલ્લી પ્રાર્થના છે, મારે લાંબુ જીવવું નથી, પણ એકવાર મને છે ને તમે સાજો કરી દો. મારું જેટલું કાંઈ છે એ તમારા માટે વાપરી નાખું છું, એકવાર સાજો કરો. સાચા દિલથી પ્રાર્થના થઈ ગઈ, ભગવાને સાંભળી લીધી. ધીરે 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 શેઠની તબિયત સુધરવા માંડી, શેઠને સારું થઈ ગયું. શેઠ મગનું પાણી પીવા માંડ્યા, ધીરે ધીરે પછી ફ્રૂટ ખાવા માંડ્યા, પછી રોટલી શાક ખાવા માંડ્યા, ને કમ્પ્લીટ તાજા નરવા થઈ ગયા. પછી એણે પ્લાન કર્યો કે આ લોકોને છે ને અહીંયાથી થોડાક દૂર તગડી દો. પહેલા એ જમાનામાં એણે એના 3 દીકરાને બોલાવીને કીધું કે એક કામ કરો, તમે વર્ષોથી અહીંયા કામ ધંધામાં વ્યસ્ત છો ને, એક કામ કરો, તમે પરિવાર સાથે છે ને યુરોપની યાત્રા કરી આવો, દેશ વિદેશમાં જરાક ફરો. તો કે દાદા અત્યારે ક્યાં જવું? કે મેં તમારી સ્ટીમરની ટિકિટ લઈ લીધી છે, કોઈ ચિંતા કરો માં. 3 દીકરાને, એની વહુને, છોકરાઓને બધાને, પણ અહીંયા કોણ રહેશે? કે ભાઈ આ આપણા નોકર ચાકર છે ને એ મારું ધ્યાન રાખશે ને, મારી તબિયત તો હવે સારી છે, તમે જાઓ. અને અહીંયા બધું આપણે જે કાંઈ પેઢી છે હું બધું ધ્યાન રાખીશ, હું છું ત્યાં જઈ આવો, નકર પછી તમારે ટાઈમ નહીં રહે. એમ કરીને બધાને સ્ટીમરમાં યુરોપ મોકલી દીધા. એ જમાનામાં અહીંયાથી જ્યાં જાય એટલે ટાઈમ બહુ લાગી જાય, પણ બધાને મોકલા અને કીધું કે જો પૈસાની કોઈ ચિંતા કરતા નહીં. એમ કરીને બધાને થોડાક રૂપિયા વાપરવા આપ્યા. એટલે બધાને થયું કે દાદા તો કેવા દયાળુ છે, બધાને મોકલી દીધા. અને તાબડતો બીજા જ દિવસે એણે શિલ્પીઓને બોલાવ્યો કે બીજું બધું આપણે પછી કરશું,
મારું ઘર અને ફળિયું બહુ મોટું છે, એનો પ્લાન કરો. સમજાણું? જેટલું ઘરનો ભાગ કામ લાગે ને એ રાખીને મારા ફળિયામાં શિખરબંધ મંદિર કરો. પ્લાન ચાલુ કર્યો અને કે મારે 1 વર્ષમાં કામ પૂરું જોઈએ, તાત્કાલિક કરો. મંદિરનું કામ શરૂ કરે અને પેલી હીરા સાંકળી હતી ને એ કાઢીને વેચી નાખી. અને બીજા એની પાસે જે 50,000 રૂપિયા હતા એ બધા દાન ધર્માદામાં ખૂબ વાપરવા મળ્યા. 1 વર્ષમાં સરસ મજાનું મંદિર તૈયાર થઈ ગયું. ઓલા બધાને તાર કરી દીધો કે તમે ન્યા છે ને નવો ધંધો સેટ કરો, હમણાં આપણે બહુ કમાણી થઈ છે એટલે ન્યા આપણે 2 ભાઈને ન્યા રાખશું, એકને અહીંયા રાખશું, બહુ સરસ ધંધો ચલાવવાનો, એટલે તમે હજી થોડાક 5-6 મહિના રહ્યો. સમજાણું? એમ કરીને ન્યાય બધાને ફિટ કર્યા ને અહીંયા સરસ મજાનું મંદિર બનાવીને ધામધૂમથી આખા ગામને જમાડીને બધા ભક્તોને સંતોને બોલાવીને મંદિરમાં પ્રતિષ્ઠા કરી અને દાન ધર્માદામાં બધા રૂપિયા વાપરી નાખ્યા. પોતાનું જીવન ચાલે ને એટલું થોડુંક રાખીને બધું સ્વાહા કરી નાખ્યું. 1 વર્ષ થઈ ગયું એટલે ઓલા બધા વારે વારે ભેગા થાય ત્યારે કે દાદા કેમ આપણને બોલાવતા નથી ને અહીંયા રોકે છે, કે હવે આપણે ઘણું રોકાણ આવે જાય. બધા આવ્યા, 1 વર્ષે આવ્યા, ત્યાં બધાને ગમ્યું બહુ વિદેશમાં, પણ ત્યાંથી જ્યારે અહીંયા આવ્યા તેનું ઘર ગોતવા માંડ્યા કે અમારું ઘર હતું, અહીંયા મંદિર ક્યાં થઈ ગયું? કે તમારા બાપાના પ્રતાપે બધું જોયું તો અમારું ઘર ક્યાં, અમારે ક્યાં રહેવાનું? એ કે મારા બાપા ક્યાં છે? કે જો પેલા મંદિરમાં બેઠા બેઠા માળા ફેરવે. ત્યાં જઈને બાપા તમે શું કર્યું? મેં કાંઈ નથી કર્યું, હીરા સાંકળીની તલ સાંકળી કરી. શું કર્યું? હીરા સાંકળીની તલ સાંકળી કરી. હવે જાઓ, પોતાનું ઘર બનાવો, રૂપિયા કમાઓ અને લીલા લહેર કરો. મેં તમને દીધું છે ને એ તમારે પાસે હોય તો વાપરજો, અને ખર્ચી નાખ્યો તો હવે જાઓ મજૂરીએ કામ કરો. અહીંયા જેટલું મારા નામે હતું એ બધું મેં વેચીને દાન ધર્માદામાં વાપરી નાખ્યું છે. સમજા? શીખવા જેવું છે કે નહીં? આ સ્વાર્થનો સંસાર છે. હવે પોતપોતાના સ્વાર્થ સિદ્ધ કરે તો આત્મા એવા આપણે ભગવાનને પામી જાય ને એ સ્વાર્થ પહેલા સિદ્ધ કરી લેવો જોઈએ તો આપણે ડાયા કહેવાય. બાકી તો આ દુનિયા છે ને, તમે ભાભા થઈ જાઓ ને તોય તમને છોડે એમ નથી. કાંઈ નો કામ લાગે. છોકરા રમાડવા જ કામ લાગે. એ પતિ પત્ની જાય રખડવા અને ભાભાને અને ડોહીને અહીંયા મૂકતા જાય, છોકરા સાચવજો. આ બધા વિદેશ જાય ને, જેના છોકરા વિદેશ ગયા હોય તો એના મા બાપને ક્યારે બોલાવે? એને ઘરે સંતાન થાય ને ત્યારે છોકરાને સાચવવા માટે બોલાવે. એમ કોઈ બોલાવે કે બાપા આવો ને, અહીંયા અમે સુખ માણીએ છીએ, તમે સુખ માણવા આવો? એમ તો કોક બોલાવતા હોય. ત્યાં જરૂર પડે ને ત્યારે મા બાપને બોલાવે. એવું છે. એટલે આપણા સંતો કહેતા, હરિ વિના હિતકારી બીજો કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજો કોઈ તારું નથી. પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી, અક્કલ હીણા આળસી બેઠો પામર તું પથી. બોલો શબ્દો જોજો. શાસ્ત્રોમાં ભગવાનને ભજવાનું કીધું, પણ અક્કલ હીણો આળસી બેઠો પામર તું પથી. માત પિતા સુત નારી બંધવ નહીં તારા સાથી, અંત સમે તો એકલા જાવું કામ રે મથી. અંતકાળે કોઈ હારે આવે? ગમે એટલો પ્રેમ દેખાડતા હોય બધા આપણો સાથ છોડી દે.
એક ભગવાન આપણો સાથ. આ પૃથ્વી પર નહોતા આવ્યા ને ત્યારે આપતા હતા, અત્યારે આપે છે ને પછી એ જ આપવાના. હવે સાંભળજો. સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી, હે સ્વાર્થીઓ સંસાર એમાં રહ્યો લથબથી. સંત પુરુષની સોબત વિના, સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, હે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. ગઈ રવિ સભામાં આપણે વાત કરી હતી ને કે જ્યારે આપણા કોઈક પરિચિતને કંઈક તકલીફ હોય તો આપણે કંઈક બીજે જવાનું બંધ રાખીએ. પછી આપણા કોઈક નજીકના સંબંધીનું થાય તો પરિચિતનું બંધ રાખીએ. એમ કરતાં કરતાં આપણને જ્યારે તકલીફ આવે ત્યારે આપણે બધાનું છોડી દઈએ. એમ આત્મા માટે સ્વાર્થ રાખવો એ સ્વાર્થ નથી, એ આપણું કર્તવ્ય છે. ખ્યાલ આવ્યો? આપણે એટલા બધા જવાબદારીના બોજમાં દબાઈ જઈએ ને સંસારના વ્યવહારમાં એટલા બધા ગૂંચવાઈ જઈએ કે આપણા આત્માનું કલ્યાણ કરવાનો કોઈ સમય કે સગવડ આપણા જીવનમાં ન રહે, એવું ક્યારે થઈ જવા દેવાય નહીં. રાહ રાખીને વાત કરાય, જાણો. શાંતિથી પૂજા પાઠ થાય, ભગવાનનું સ્મરણ થાય, એમ કરતાં કરતાં બધું કરાય. અને સમય ન મળતો હોય તો જ્યાં જ્યાં ખોટો સમય બગડતો હોય ને ત્યાંથી બધે જ કપાય, પણ આમાંથી સમય કપાય નહીં. કેમ કે ધ્યાન, ભજન, સંત સમાગમ, કથા, વાર્તા આ બધામાંથી આપણે સમય કાપી કાપીને જે કર્યું હોય ને એ બધું અહીંયા ઠેઠ્યું રહે છે. એટલે ક્યારે એમાં એટલું બધું ન ગૂંચવાઈ જવું. અને સુરતનું જે વાતાવરણ છે ને એમાં બધા સૌથી વધારે સમય શેમાં બગાડે ખબર છે? એકબીજાની વાતો કરવામાં. આજો કે નહીં? સોસાયટીમાં, બિલ્ડિંગોમાં બધા નીચે બેઠા બેઠા એકબીજાની, આખા ઘરની બધી વાતો, આની વાત આને કરે, આની વાત આને કરે. બહુ જ બધા નવરા, આમ ધંધા પાણી એ રીતના હોય એટલે. અને સંસ્કૃતિ એવી, બધા ભેગા થઈને ગુંડલું મળીને વાતું કર્યા કરે. એમાં એટલો બધો સમય જાય. હો, બધા બેઠા હોય ને, તમે સાંભળ્યું એટલે ફલાણાના છોકરાને ત્યાં સંબંધ થયો હતો પણ પાછો તૂટી ગયો. તો કેમ તૂટી ગયો? તો કે ઓલો ખબર પડી ગઈ ને. શું ખબર પડી ગઈ? એને માથે કર્યું છે સમજાણું, એમાંથી આમ સાંકળ ગૂંથતા જાય. જાણે અંતર્યામી હોય ને એમ બધા માટે સ્ટેટમેન્ટ આપે, બરાબર ને? એમાં એટલો બધો સમય બગાડે કે ન પૂછો વાત. પણ એમાં સમય બગાડાય નહીં. એમનામ સમય વયો જાય, બહુ મુશ્કેલી થાય. અને માણસને મહેનત કરવાનું તો અંગ છે જ, પણ ખોટી જગ્યાએ થઈ જાય એ કામ લાગતી નથી. એક શેઠિયા હતા, એણે છે ને 7 વર્ષ સુધી એની હવેલીનું કામ ચલાવ્યું. 7 વર્ષ. એને એવું હતું કે એવું મકાન બનાવવું છે કે આમ આવે ને એટલે આમ વટ પડી જવો જોઈએ, બરાબર છે ને? આજથી 20-25 વર્ષ પહેલા કોઈ પણ મકાન બનાવતા ને તો તમે જોજો એ વખતે જેટલી ઘરમાં જરૂરિયાત હોય ને એ પ્રમાણે ફર્નિચર બનાવતા. સાચું ખોટું? મારે ભૂલ નથી થતી ને? 20-25 વર્ષ પહેલા કોઈ પણ ક્યાંય પણ ફ્લેટ હોય કે મકાન હોય તો ઘરમાં જેટલી જરૂરિયાત હોય ને એ પ્રમાણે બધું ફર્નિચર ને બધું થતું. હવે કોઈ પણ ફ્લેટ લે એટલે પહેલા જરૂરિયાત નહીં જોવાની, જે આમ શું કહેવાય ને, ડેકોરેશન જે પ્રકારનું હોવું જોઈએ એટલું તો કમસે કમ કરી જ દેવાનું. તો ફ્લેટ 40 લાખનો હોય ને તો બધા મૂકી જ દે 10 લાખ ફર્નિચરના. બોલો,
એટલે આ શેઠિયા જરા કેમ હતા, 7 વર્ષ સુધી એની હવેલીનું કામ ચલાવ્યું અને એના ઘરમાં થાંભલા હોય ને, થાંભલાની કુંભિયું એટલી બધી નકશીવાળી બનાવી. એક કુંભીને બનાવતા 3 મહિના થયા, એવી જોરદાર નકશીકામવાળી બનાવી. અને એનો એવો સંકલ્પ કે મારા બંગલાની બરોબર આમ વચ્ચે જે કુંભી છે ને, ન્યા ટેકો રાખીને મારે બેસવું અને સવારે ન્યા બેસીને દાંતણ કરવું. આવો રોજ સંકલ્પ કરે. જ્યારે હવેલી આટો મારવા જાય ને ત્યારે આમ અહીંયા બેસીને પછી હું દાંતણ કરીશ, અહીંયા બેઠો હોઈશ, બધા આવે ને આમ જો ઓહો શેઠનું ઘર એટલે ઘર એમ જાણો. ધીરે ધીરે કરતા 7 વર્ષ થઈ ગયા, મકાન બની ગયું મસ્ત મજાનું. ને વાસ્તુ લેવાનું, વાસ્તુના દિવસે જ શેઠને હાર્ટ એટેક આવ્યો, શેઠ ગુજરી ગયા. પણ 7 વર્ષ સુધી ઓલો સંકલ્પ કરેલો ને કે ભાઈ આ વચલો થાંભલો છે ને એની કુંભીએ ટેકો દઈને મારે દાંતણ કરવું ને બેસવું. 7 વર્ષ ઘૂંટી ઘૂંટીને પાકું કર્યું હતું ને, એટલે લાંબો સમય જે તમે ઘૂંટો એ પ્રાપ્ત થાય ને, આકર્ષણનો સિદ્ધાંત છે ને, એટલે વાસના રહી ગઈ. હવે એ પ્રાપ્ત તો થવાનું જ હતું. એટલે કૂતરીનો ગલુડિયો થયો શેઠ, રબડા જેવો ગલુડિયો. જેવો જન્મ ને એટલે ટીંગ ટીંગ કરતો દોડીને એ થાંભલી પાસે બેહી જાય, થાંભલી પાસે બેહી જાય. ગલુડિયો હતો ને ત્યાં સુધી બધાને ગમતું, એટલે બહુ વાંધો ન આવ્યો. પણ થોડોક મોટો થયો તોય ન્યા જ આવીને બે. એટલે એ શેઠના છોકરાની વહુને એમ થયું કે આ રોજ અહીંયા આવીને બધું બગાડે છે. એક દી ધોકો લઈને એવો જોરથી મારો ને વહુ 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 કરતો હોય. હું કહેતો હતો વહુ એ વહુ એમ કરતો વયો ગયો. તો જો એને સમય કેટલો આપ્યો? 7 વર્ષ. ફળ હું મેળ્યું એમ. માટે આ સંસારના બીજા બધા કામમાં આપણે બહુ રસ લઈને બહુ આમ મલકાતા મલકાતા બધું કરીએ ને, એ છેવટે ધોકા ખાવાના છો. અને ભગવાનનું કામ, ભગવાનનું ભજન આમ બહુ વાહે રાખીએ છીએ, બહુ ખોટું થાય છે. એટલે બહુ સરસ બધા પદો આપણા સંતો બનાવી ગયા છે. જો ધ્યાનથી સાંભળીએ ને જીવ જાગી જાઓ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ગાજો બધા, ભગવાન જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તે ભૂલી ગયા, એણે દીધેલા કોલ તે ભૂલી ગયા. આપણે જ્યારે ગર્ભવાસમાં હતા ને ત્યારે ગર્ભવાસની પીડામાંથી છોડાવવા માટે આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે, આપણે ભગવાનને પ્રાર્થના બહુ કરી હતી, હે ભગવાન આ ગર્ભવાસના દુઃખમાંથી મારી રક્ષા કરો. જો તમે મને ગર્ભવાસના દુઃખમાંથી બહાર કાઢશો તો હું નિરંતર તમારું ભજન કરીશ. એ આપણે ભગવાનને કોલ આપ્યો હતો, હે ભગવાન તમને વચન આપું છું, એ વાત કરે. એણે દીધેલા કોલ તે ભૂલી ગયા, એણે દીધેલા કોલ તે ભૂલી ગયા. એ જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. હે કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું હે બાળપણ જોવાની મારધો ગયો બાળપણ જોવાને મારધો ગયો બાળપણમાં આપણને કઈ ખબર નહોતી પડતી એટલે રમવામાં ને એમ બધો ટાઈમ બગાડી નાખ્યો અને સંતો કહે ભાઈ છોકરાને લાવજો ને તો કે સ્વામી 10માં છે 12માં છે એમ મા બાપ એને કઈ કરવા દે નહીં એટલે ભણવામાં સમય વયો ગયો પછી નોકરી ધંધો સેટ કરવામાં સમય વયો ગયો એમ કરતા કરતા અડધી જિંદગી વહી ગઈ એ નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું અહીં ભક્તે માર્ગમાં પગલું ભર્યું હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં હે લોભ વૈભવ ધન તજાશે નહીં વદન તજાશે નહીં હે બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું બનો આજથી જીવનમાં મસ્તાન જીવન થોડું રહ્યું હે જરા ચેતીને ભક્તિનો ભાતો કરો જરા ચેતને ભક્તિનો બાપો ભરો કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો કે છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું કેટલા વર્ષો વયા ગયા આપણા બધાના સમય જતા કઈ વાર લાગે છે હમણાં આપણને એવું લાગે છે તો હું નાનો છું ત્યારે છોકરાને ઘરે નાના થઈ ગયો એટલો સમય સ્પીડમાં જાય છે કોઈને ખબર પડતી નથી કે કેટલો સમય કઈ રીતે ક્યાં પસાર થઈ ગયો બધા આળસમાં દિવસો વીતી જશે બધા આળસમાં દિવસો વીતી જશે પછી ઓચિંતો યમનું તેડું થશે પછી ઓચિંતો રામનું તેડું થશે એ નહીં ચાલે તમારું તો ખાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું એ જ કયો આ દાસનો દિલમાં ધરો એ જ કેવો આ દાસનો દિલમાં ધરો ચિત રાખી ઘનશ્યામને સ્નેહ સ્મરો ચિત રાખી ઘનશ્યામને સ્નેહ સમરો હે ચિત રાખી ઘનશ્યામને સ્નેહ સ્મરો ચિત રાખી ઘનશ્યામને સ્નેહ સમરો જાલો જાલો ભક્તિનો સુકાન જીવન થોડું રહ્યું ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું હે જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું સમય બગાડવા જેવો નથી આપણા જીવનની ક્ષણ ક્ષણ ભગવાનના સ્મરણથી આપણે ભરતા જઈએ તો માથે જે બહુ મોટો કાળનો ભય છે ને એ ભય માથેથી હટી જાય માણસને સૌથી મોટો ભય મૃત્યુનો હોય સૌથી મોટો
પણ જે ભગવાનનું ભજન સ્મરણ કરવા માંડે ને એને સૌથી પહેલા મૃત્યુનો ભય ટળી જાય. એટલી ભજનમાં તાકાત છે. અને એમાંય બીજી કાંઈ ખબર ન પડે, ખૂબ ભગવાનનું નામ સ્મરણ કર્યા કરો. હાલતા ચાલતા ખાતા પીતા, પવિત્ર દેહે અપવિત્ર દેહે, કામ ધંધો કરતા, વ્યવહાર કરતા, અંતરમાં ભગવાનનું નામ સ્મરણ કર્યા કરો. એમાં ક્યારે થાકવું નહીં. તુલસીદાસજી એવું કહેતા કે તુલસી મેરે રામ કો રીજ ભજો યા ખીજ, જ્યું ખેત में બોઈએ ઉલ્ટા સુલટા બીજ. ગમે તે રીતે આપણે ભગવાનનું નામ લઈએ ને એ ફળદાયી જ થાય. તમે જુઓ ભગવાનની કેવી સરસ રચના. કે આપણે ખેતરમાં દાણા વાવીએ તો કે આમ ગોઠવીને બધા દાણા વાવે. જ્યારે વાવણી કરવાની થાય ત્યારે તો આમ દાણા સીધા નાખવાના જ હોય ને. કોઈ દાણો સીધો પડ્યો, ઊંધો પડ્યો, આડો પડ્યો. પણ જ્યારે ઉગે ત્યારે બધું સીધું જ ઉગે. સમજો બાજરાનો ડુંડો આમ થાય છે, પણ જો કંઈક ભગવાનની આવી રચના ન હોત અને દાણો જો ઊંધો રહી ગયો હોય અને ડુંડો આમ જમીનમાં આવે તો શું કરવું? કઈ રીતે કાઢવું? ભગવાનની રચના જો ગમે એમ દાણો નાખો કલ્પનામાં ન આવે ને, સીધું જ થાય. એમાં કોઈથી ફેર ન પડે. એમ ભગવાનનું નામ છે એ ભાવે લ્યો, કુભાવે લ્યો, જાણે લ્યો, અજાણે લ્યો, ગમે તે રીતે લ્યો, પણ ફળદાયી થાય ને થાય. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા, છીંક આવે ત્યારે, ઠેસ લાગે ત્યારે, સુખ હોય ત્યારે, દુઃખ હોય ત્યારે, માન થતું હોય ત્યારે, અપમાન થતું હોય ત્યારે, મન મૂંઝાતું હોય ત્યારે, મન હરખાતું હોય ત્યારે, હરેક પરિસ્થિતિમાં નામ સ્મરણ કર્યા કરવું. જેટલું થયા કરે ને એટલો ફાયદો. બાકી જિંદગીની ક્ષણો તો છે ને વીતી જ જવાની છે. અત્યારે આપણે જે ક્ષણને માણીએ છીએ ને એ બીજી ક્ષણે ભૂતકાળ થઈ જાય છે. એટલે એની કિંમત સમજવી બહુ જરૂરી છે. એક વખત બોટાદના શિવલાલ શેઠ અને એમના પિતાશ્રી ભગા શેઠ અને બીજા બધા થોડાક શેઠિયાઓ બધા ભેગા મળીને ગાડામાં બેસીને બોટાદથી ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જતા હતા. બધા સત્સંગી જ હતા. બોટાદથી નીકળ્યા એટલે રસ્તામાં બે બાજુ ખેતરો તો હોય, એટલે ભગા શેઠ અને બીજા શેઠિયાઓ વાત વેચેડા. કપાસ બહુ સરસ થયો છો, એટલો તો થશે, કેમ લાગે તમને અમીચંદ? ઓલા પછી એની રીતે પાછો બીજો આપે જવાબ, હા પણ ગયા વર્ષે તો આ ભાવ હતો ને તેમ હતો ને. એમ કરતા કરતા કપાસનું ખેતર આવે તો કપાસની વાતો કરે, કે તલ વાવ્યો હોય તો તલની વાત કરે, ઘઉં વાવ્યો હોય તો કંઈક એ રીતે વાત કરે. એમ કરતા કરતા લગભગ ઘણો સમય વયો ગયો ને. શિવલાલ શેઠ આ બધું સાંભળ્યા કરે, પણ એ આંખ બંધ કરીને પોતે તો માળા કર્યા કરતા હતા. પછી કલાક જેવું થઈ ગયું ને એટલે પછી એનાથી ન રહેવાનું. આ મારા બાપાએ સમજતા નથી ને આ બધાય નથી સમજતા, બીજાને જ કહેવાય નહીં. પછી એણે આંખ ખોલીને બાપાને કીધું કે પિતાશ્રી, આપણે બોટાદથી નીકળ્યા, શેના માટે નીકળ્યા છીએ? તો કે ભગવાનના દર્શન કરવા માટે. તો આપણે બોટાદથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી તમારી ઉપર કઈ જવાબદારી છે? કે ના, અત્યારે એની જવાબદારી હોય. તો અત્યારે કઈ બીજું કામ તમને કોઈ સોંપેલું કે ના? કોઈ કામે નથી સોંપેલું.
તો તમે ન્યાથી નીકળ્યા બોટાદથી, ત્યારથી અત્યાર સુધી એક ધારી બધાના ખેતરમાં હું થયું છે ને આમ છે ને તેમ છે ને એ બધી વાતો કરો છો. તો 1 કલાક તમે શાંતિથી માળા કરી હોત તો ભગવાન રાજી ન થાત. એટલે ભગા શેઠ સમજી ગયા કે દીકરો સવા શેર છે બાપા, માનવું પડશે. પછી થયું કે સારું થયું તે કીધું, હાલો હાલો બધા હવે ગપાટા બંધ કરો, માળા ફેરવી આપણે. પછી બધા બેઠા બેઠા માળા ફેરવવા માંડ્યા. ગપ્પા મારો 10-15 મિનિટ હોય ને, પછી કલાક સુધી ખાલી ગપ્પા જ હાલે, એ સારું નહીં. એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મુમુક્ષુને તો નિરંતર હોકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બગરું ઉપાડી જાય એમ થાય. ગામ કપોટા આપણો કિંમતી સમય ચોરી જાય, ખબર જ ન પડે. કોઈ કવિએ બહુ સરસ કીધું છે, સાંભળજો. દુઃખમાં તું ને તું, ભગવાનને કહે છો, દુઃખમાં તું ને તું, તારા સિવાય મારું કોણ? પણ સુખમાં તો હે પ્રભુ તું કોણ ને હું કોણ? આપણા બધાનું છે. આપણે દુઃખ હોય ત્યારે શું કરી? હે ભગવાન તમે જ છો, તમે જ ધ્યાન રાખજો, તમે જ મને બચાવજો કહી ને. દુઃખમાં તું ને તું, તારા સિવાય મારું કોણ? પણ સુખમાં તો હે પ્રભુ તું કોણ ને હું કોણ? ઈચ્છાઓની વણઝાર રોજ સંભળાય છે, ઈચ્છાઓની વણઝાર રોજ સંભળાવે છે, પણ જે આપ્યું એ કોણ અહીં યાદ કરે છે? તને પણ રોજ હે પ્રભુ એપ્રિલ ફૂલ બનાવાય છે. જાણો આપણે ભગવાન પાસે આવી એટલે એક ધાર હું માગી, હે ભગવાન આ તકલીફ છે, આમ છે, તેમ છે, એ બધું પૂરું કરજો. કોઈ દી ભગવાનને એવું લિસ્ટ કીધું કે ભગવાન તમે નાનપણથી મારું એટલું ધ્યાન રાખ્યું, ભલે પણ મારું એક્સિડન્ટ થવાનો હતો કે થયો તો એમાં મને આવું ન થવા દીધું, બોલો મારી પાસે રૂપિયા લેવા માટે આવ્યો તો પણ મને તમે કંઈક પ્રેરણા કરી, મેં એને ન દીધા, પછી ઉઠી ગયો. હે પ્રભુ તમે એવું ન કર્યું હોત તો મારી શું દશા થાત? એવું કોઈ દી આપણે લિસ્ટ કહી? એમ છે. ગીતાનું જ્ઞાન તો સૌ કોઈ મોઢે સંભળાવે છે, સ્વાર્થ હોય ત્યાં સંબંધ દાવ પર લગાવે છે. ગુણલા તો ભલે ને રોજ તારા જ ગવાય, પણ પૈસાને જ અહીં પરમેશ્વર ગણાવાય છે. તને પણ પ્રભુ અહીં રોજ એપ્રિલ ફૂલ બનાવાય છે. અને ખરેખર આપણે મુશ્કેલી જાય ને પછી કાંઈ ભગવાનની જરૂર નથી હોતી. એક ભાઈ એક ગામડેથી બીજે ગામડે જતા હતા, સુખી હતા, રસ્તામાં કોઈ સાથે નહોતું, ગામ નજીક જ હતું. આ ગામથી ચાલતા થયા, થોડુંક હાલે 2-3 કિલોમીટર એટલે બાજુમાં જ ગામ હતું. બરોબર ગામથી બહાર નીકળ્યા ને ત્યાં એની પાછળ મોટો સાપ પડ્યો. થોડાક જાડિયા હતા, તોય સાપ પડે એટલે ભાગવું પડે. ભાગમ ભાગ એક ઝાડવા પર ચડી ગયા. હવે ઝાડવા પર લાંબો સમય રહેવું, શરીર ભારે એટલે કઠણ પડે, પણ તોય જેટલું જવાય એટલું ઉપર વયા ગયા. થયું એવું, સાપ છે ને બરોબર ત્યાં ઝાડવાના થડીએ કુંડાળું વાળીને બેસી ગયો. હવે આને થયું કે હવે લાંબો સમય હું ઝાડ ઉપર એમને પકડીને નહીં બેસી શકું, અને જો નીચે આવ્યો તો આ સાપ તો ફણીધર છે, ઝેરીલો છે, મારી નાખશો. પછી એણે માનતા કરી, ભગવાનને માનતા કરી, હે ભગવાન જો આ સાપ થકી તમે મારી રક્ષા કરો ને તો હું 100 સાધુને જમાડીશ, સંતોને રસોઈ આપીશ, 100 સંતોને જમાડીશ. એમ બહુ પ્રાર્થના કર. આપણે જો ને જ્યારે ભીમાં હોય ત્યારે કેટલી એકાગ્ર ચિત્તે પ્રાર્થના કરી, બાકી વ્યગ્ર ચિત્તે આપણે નામ સ્મરણ ને બધું કરતા હોય. બરોબર ભી હોય ત્યારે ભગવાન કેવા સાંભળતા હોય. બહુ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને થયું કે લાવવાનું કામ કરી.
5 મિનિટ થઈ ને એટલે સાપ આમ કુંડાળું વાળીને બેઠો હતો ને એ થોડોક દૂર ગયો, પણ ઓલાની હામું જોઈને આમ બેઠો. વળી આણે બહુ પ્રાર્થના કરી, વળી 5 મિનિટ થઈ ને થોડોક સાપ દૂર ગયો, પણ વળી પાછો ઓલાને હામું જોઈને બેઠો. એટલે આને થયું કે પાછો નો આવે સારું. વળી ભગવાનને પ્રાર્થના કરી, આમ દૂર વયો ગયો, દેખાતો બંધ થઈ ગયો. પણ આને બીક લાગતી હતી કે હવે પાછો દોડીને આવ્યો તો આપણે શું કરવું. પછી ધીમે 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 એ ભાઈ નીચે આવ્યો. 25% નીચે આવ્યો ને પછી આમ જોયું, કદાચ પાછો આવે તો પાછું વહી જાય ને ઉપર. એમ 25% નીચે આવ્યો ને એટલે કે હે ભગવાન, તમે બહુ રક્ષા કરી, હું 75 સાધુને જમાડીશ. 100 માંથી 25 માઇનસ કરી દીધા. પછી થોડીક વાર થઈ પણ સાપ નો આવ્યો, એટલે વળી થોડોક નીચે આવ્યો, ઝાડવાને અડધે વહી આવ્યો. પછી કે ભગવાન બહુ રક્ષા કરી, 50 સાધુને જમાડીશ. એમ કરતા કરતા નીચે આવ્યો ને જોયું, હાશ હે પ્રભુ, 1 સાધુને જમાડી દઈશ. સમજાણું તમને? એમ તમે જોજો, આપણે ભગવાનને બધા વચન આપેલા હોય ને એમાં કેટલા બધા હજી બાકી રહી ગયા છે, હોય કે નહીં? ગીતાના સોગંદ લઈને ખોટું બોલાવાય છે, તારા જ અવસરે ફિલ્મી નાચ નચાવાય છે, તારું જ તને અર્પણ કરી તકતી બનાવી નામ પોતાનું લખાવાય છે. હે પ્રભુ, તને પણ રોજ એપ્રિલ ફૂલ બનાવાય છે. ગામડામાં નથી એક પંખો દાનમાં આપ્યો હોય ને, પાંખડે પાંખડે હોય અને ઓલું ગોળ ચકડો હોય ને, ન્યાય લખ્યું હોય. બધું કોણે? ભગવાન આપેલું છે ને, તોય થોડુંક એવું થાય. એટલે ભગવાન તો બધું જોયા કરે છે, ખરા બધા ખેલ કરે છે. બીજો અત્યારના સમયમાં સૌથી વધારે બધાનો સમય બગડતો હોય ને, આપણે જાણતા હોય તો એ છે મનોરંજનના સાધનો. થોડાક વર્ષો પહેલાં જ્યારે મોબાઈલનો જમાનો નહોતો ને, ત્યારે લોકોને મનોરંજન કરવાનો સમય અને સાધનો અમુક ફિક્સ જ હતા, એ સિવાય બહુ જાજુ કાંઈ ન મળે. ઘણા વર્ષો પહેલાં દૂરદર્શનની 2-3 ચેનલ આવતી, જોઈને તમે જોવો કેટલું. પછી ધીરે 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 કરતી 100-200 ચેનલ થઈ, અને હવે બધાના હાથમાં મોબાઈલ, આખી દુનિયા મોબાઈલમાં. એમ મનોરંજનના સાધનોમાં આપણી જિંદગીનો બહુ સમય બગડે. ભલે આપણે કદાચ ખોટું ખરાબ ન કરતા હોઈએ કાંઈ એવું, પણ સમય તો જાય જ છે. તમે એક પિક્ચર જુઓ, 3 કલાક તમારા વહી ગયા. પછી એમાં જે જોયું હોય એ પાછું તમારા માઇન્ડમાં જ નીકળતા છે ને અઠવાડિયું થાય. એ બધા સંવાદો આ છે તે છે. પણ અંધારામાં બેસીને 3 કલાક ત્યાં પિક્ચર જોવાનું હોય ને, પૈસા આપીને જાઓ, પણ ધૂન થતી હોય, કીર્તન થતા હોય, સત્સંગ થતો હોય, ત્યાં કલાક બેસવાનું થાય ને તોય જીવને કીડિયું ચડે. મનોરંજન માટે જો કેલ્ક્યુલેશન કરવામાં આવે ને, તો અત્યારે દરેક માણસો બહુ ઝાઝો સમય આપે, બહુ ઝાઝો. પણ આત્માના કલ્યાણ માટે, આત્મા આપણો સુખી થાય એના માટે નથી થતો. અક્ષરાનંદ સ્વામીની વાતમાં એક વાત આવે છે કે એક ભાઈ એ જ્યારથી સમજણો થયો ને ત્યારે એના પરિવારમાં કોઈ નહોતું, તો સમજણો થયો ત્યારથી સાથીનું કામ કરતો. કાળી મજૂરી કરીને આખું વર્ષ રૂપિયા ભેગા કરે અને પછી ગામમાં ભવાયા બોલાવે અને આખા ગામને પોતાના તરફથી ભવાયાનો ખેલ બતાવડાવે. વર્ષો સુધી એણે એવું કર્યું. પછી અક્ષરાનંદ સ્વામી એના ગામમાં ગયા ત્યારે
એ સ્વામી પાસે બેસવા ગયો. એ ભાઈ સત્સંગી નહોતો, પણ એને ખબર હતી આ સ્વામી બહુ સારા છે. પણ એ ભાઈ આંખે આંધળો હતો. સ્વામી પાસે આવીને એણે પ્રશ્ન કર્યો કે સ્વામી, મેં આખી જિંદગી દાન પુણ્ય કર્યું, તોય મને ભગવાને આંધળો કેમ કર્યો? એટલે સ્વામી કીધું, આખી જિંદગી દાન પુણ્ય કર્યું ને આવું થયું બિચારા, કે તમે શું દાન પુણ્ય કર્યું? કે સમજણો થયો ને ત્યારથી કાળી મજૂરી કરીને આખું વર્ષ જે કાંઈ પૈસા ભેગા થાય એ બધા હું આખા ગામને ભવાયા દેખાડવા માટે ખર્ચી નાખતો. એટલું મોટું દાન પુણ્યનું કામ કરતો. ત્યારે અક્ષરાનંદ સ્વામી કીધું કે તું આંધળો થયો છો ને એ તારા પાપે જ થયો છો. તું જેને પુણ્ય માનતો હતો ને એ તો ખરેખર પાપ હતું. સમજાણું તમને? એમ અત્યારે બધા માણસો પૈસા વાપરતા હોય, સમય વાપરતા હોય, પણ ક્યાં તમે સમય વાપરો છો એ બહુ મહત્વનું છે. તમે ક્રિકેટની ટુર્નામેન્ટ કરાવો એ કઈ દાન પુણ્યનું કામ છે? બધાને મોજ શોખ કરાવો. તમે ડાયરો બેસાડો, એમાં બધા આવે કલાકારો, બધા જોક્સ ને આન તેન બધું કહીને વયા જાય, એ કાંઈ દાન પુણ્યનું છે કામ? એનાથી કાંઈ મળે નહીં. પણ તમે ભગવાનને રાજી કરવા માટે નાનું સરખું કર્યું હોય ને એનું ફળ મળે. સત્કર્મ કરીએ એનું ફળ પુણ્ય છે, એનાથી સુખ થાય. બરાબર? અને આ ઓલા ભાઈએ જેવું કર્યું એવું કરીએ તો એ સત્કર્મ નથી, એ તો અસત્કર્મ થયું. ઘણા કહે ને કે ભાઈ લોકોને આપણે ખુશ કરીએ ને તો આપણે ખુશ જ થાય. એમાંય થોડુંક સુધારવા જેવું છે. દારૂડિયા હોય ને, દારૂડિયા, એને દારૂ ન મળે ને બિચારા વલખા મારતા હોય. ડ્રગ્સના બંધાણી હોય એને ડ્રગ્સ ન મળે ને તો એ વલખા મારતા હોય. તમે જોવો ને તમને એમ થાય કે આ મરી જાય, અને કોઈક દારૂ દઈ દો, એમ સમજાણો? એવું થતું હોય. તમે એને દારૂની મહેફિલ કરાવો કે ડ્રગ્સનો બંધાણી હોય એને તમે દયા લાવીને ડ્રગ્સ આપો, એ ખુશ થાય કે નહીં? એનું કઈ પુણ્ય તમને ન મળે, પાપ થાય. એમ. અને તમે જો ગૌશાળામાં કોઈ દાન કરે તો એમાં પુણ્ય થાય ને. અને લોકો ગૌશાળા કરે કે તમે ગધાશાળા સાંભળી? ગાયને ગોળ ખવડાવે, રજકો ખવડાવે, ગધેડાને કોઈ ખવડાવે? કાંઈક ફરક તો હોય ને. એમ આ જગતમાં તમે રૂપિયા વાપરો કે તમારી જિંદગીનો સમય વાપરો, તો ક્યાં વાપરવો ને એ પહેલાં શીખવું પડે. સત્સંગમાં આવીને ગમે ત્યાં તમે વાપરો ને પછી એમ કહો કે મને કેમ ફળ ન મળ્યું? મળે કોઈથી? એવું છે. અત્યારના સમાજ ઉપર એક અક્ષરાનંદ સ્વામીની વાત છે. એક ગામમાં એક પટેલે ભવાયા રમાડ્યા. એ વખતના જોયું નથી આપણે તો, પણ ગામો ગામ પહેલા ભવાયા આવતા. ત્યારે કઈ પિક્ચર નહોતા, એટલે એ ખેલ કરે ને બધા જોવે. એક સુખી પટેલે ગામમાં ભવાયા રમાડ્યા અને સારામાં સારો ખેલ થયો, બધાએ જોયો, બધાને બહુ મજા આવી. પણ બીજે દિવસે એ જ્યારે ખેતરે ગયા ને, એ ભાઈના ઘરના સભ્યો જ્યારે ખેતરે ગયા ત્યારે એની દીકરીઓ અને વહુ એ બધા ભેગા થઈને વાળ છૂટા કરીને બધો ખેલ કર્યો. ભવાયા જે રીતે ખેલ કરતા હોય ને એમ. પણ ખેતરમાં કામ કરનારો જે માણસ હતો ને એણે આ બધું જોયું. પછી એણે ઘરે જઈને એ પટેલને વાત કરી કે બાબા, તમે રાતે ભવાયા રમાડ્યા ને એ તો તમે ઠીક કર્યું, પણ આજ તમારા ખેતરમાં તમારી દીકરી અને વહુઓ એ બધા મળીને ભવાઈ કરતા હતા.
એટલે આનો મગજ ગયો કે અરે આ તો ખોટું થઈ ગયું. કે આજથી ભવાયા રમાડે એનો બાપ મરે. કે અક્ષરાનંદ સ્વામીએ જ્યારે વાતો લખી હશે ને ત્યારે પિક્ચરો નહોતા, મનોરંજનના બીજા કોઈ સાધન નહોતા, પણ ગામડામાં ભવાયા આવે ને એ ખેલ કરે. શેના ખેલ કરતા હશે આપણને ખબર નથી, પણ ભાતના ખેલ ભજવે. તો એની સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ના પાડેલી છે, ભાંડ ભવાયા જોવા ન જાવ. બરાબર. તો હવે અત્યારના યુગમાં તો બધાના ફોનમાં ભાંડ ભવાયા છે જ કે નહીં. પછી બીજું, પેલા બધાના ઘરોમાં તમે જાઓ ને તો ભગવાનના મોટા મોટા સંતો થઈ ગયા હોય એના ફોટા દેખાય. એટલે માણસ બેઠા હોય ને તો એને સતત, જો અહીંયા આપણે ચારે બાજુ બધા ભગવાનના ચરિત્રો છે, તમે કોઈ પણ ખૂણે બેસો તો શેના દર્શન થાય? ભગવાનના, કે ભગવાનના કોઈ મોટા સંતો ભક્તોના. અત્યારે કોઈ તમે સુખી માણસના ઘરે જાઓ ને, એના ઘરમાં એવા બધા વિચિત્ર વિચિત્ર ફોટા હોય કે જેનાથી તમારો રજોગુણ વધે. અને પહેલા એ ટાઈપની સંસ્કૃતિ હતી, કોઈના ઘરે જાઓ ને તો તમે જ્યાં જુઓ ને કોઈક કાં તો દેવી દેવતાઓના હોય ફોટા, કાં ભગવાનના હોય, કાં ભગવાનના સંતો ભક્તોના હોય. શું કામ? તમે જાણે અજાણે જેના દર્શન કિના કરો ને એના વાઇબ્રેશન તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઇફેક્ટ કરે. સમજાણો? ભગવાનના ભક્તો હોય એના મોબાઈલમાં ભગવાનના ફોટા રાખે, ખબર છે? જેટલી વાર ફોન કરો તો ભગવાનના દર્શન થાય. કામ કરતા હોય તો ટેબલ ઉપર ભગવાનની મૂર્તિ રાખે. સંતો આરે બધા ફોટા પડાવે. શું કામ ફોટા પડાવે? કે ભાઈ ક્યારેક આપણા એવું હોય, મન ઠેકાણે ન હોય તો સંતોના દર્શન કરીએ તો સંતોની પવિત્રતા આપણામાં ઉતરે. બરાબર ને? તમે જેને જોયા કરો એના વાઇબ્રેશન આપણામાં ઉતરે. હવે પિક્ચરો અને સિરિયલો આપણે નકરી જોયા કરતા હોઈએ તો જે પિક્ચરમાં કામ કરનારા માણસો હોય, હીરો હિરોઈન બધા, એનામાં એકેય ધર્મ હોય ખરો? દારૂ પીતા હોય, વ્યભિચારી હોય, વ્યસની હોય, બધા ન કરવાના કામ કરવાવાળા હોય. એ કામ કરવાવાળા કોણ જાણે કેવા હોય. તો આપણે રાત દિવસ એવું બધું જોયા કરીએ, આપણા અંતઃકરણમાં કોઈ દી સ્થિરતા થાય અને ભગવાન પ્રત્યે ભાવ જાગે? ન જ જાગે. અને એની કેટલી બધી ઇફેક્ટ હોય છે. ઘણી વખત આપણને એમ થાય કે ના એ તો અમે ખાલી જોઈએ, પણ એની કોઈ ઇફેક્ટ થતી નથી એમ. પણ તમે જોજો, તમારી પાસે બધા જૂના ફોટા હોય ને, 50 વર્ષ પહેલાં જોવાના, પછી 25 વર્ષ પહેલાં જોવાના, પછી 10 વર્ષ પહેલાંના જોવાના, તો એ વખતના જેના ફોટા પડેલા હોય ને એની ફેશન, વાળની સ્ટાઇલ, એ બધું જે તે વખતના પિક્ચરો પ્રમાણે હોય. તો પિક્ચરોનો પ્રભાવ છે કે નહીં? આજથી 10 વર્ષ પહેલાં કોઈ દાઢીઓ રાખતા હતા? અત્યારે લગભગ જોવાની એની દાઢી હોય. એ ક્યાંથી આવી ગઈ? પેલા ખબર, જૂના જમાનામાં કાળી ફ્રેમના ચશ્મા પહેરતા. મોટી ઉંમરના હોય ને એને કાળી ફ્રેમના ચશ્મા હોય. અત્યારે જુવાની એવા પહેરે. તો ખરેખર ન પહેરવા જોઈએ ને. તો બધું ક્યાંથી આવે બધો ટ્રેન્ડ? વચ્ચે બધા એક પિક્ચર નાખો, હીરોએ અહીંયા દાઢી રાખી હતી, હા વચ્ચે. તો જે હોય બધા એ રીતે રાખતા હતા. વાળ બધાના જોઈ લો. પિક્ચરોમાં, સિરિયલોમાં કે ક્રિકેટરો જેવું રાખે ને એવું આંધળું અનુકરણ બધા કરતા હોય છે. ખાલી ત્યાં સુધી રહે તો વાંધો નથી. સમાજમાં જેટલા રીત રિવાજ બને છે એ બધા ડેવલપ ક્યાં જ થાય છે? લગ્નમાં બધી ભાતની સેરેમની થવા મળી ને, ફલાણી ઢીકડીને, એ બધી ક્યાંથી આવી?
કોઈક પિક્ચર કે કોઈક સિરિયલ કે કોઈક ડ્રામામાં એ બધું જોયું ને એટલે એ બધું સમાજમાં ઘૂસતા 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 હવે ઘર કરી ગયું. હવે એ ન કરો તો એમ લાગે કે કાંઈ વિધિ થયો નહીં, એમાં પાછું શાસ્ત્રીય કાંઈ ન હોય, તોય સમાજનો ભાગ બની ગયો. કેટલી બધી આની ઇફેક્ટ હોય છે. તો જેને ભગવાનને પામવાનો માર્ગ કાપવાનો હોય એને કેટલું સાવધાન રહેવું પડે આ બધું જોવામાં. અને એની કરતાં વધારે ડેન્જરસ એ વસ્તુ છે. ઘણા વર્ષો પહેલાં આ બની ગયેલી હકીકત છે. એક હિન્દી પિક્ચર આવેલું રાજા હિન્દુસ્તાની. એમાં સ્ટોરીમાં કંઈક છે એવું કે જે હિરોઈન છે ને એ રૂપિયાવાળાની દીકરી હતી અને હીરો હતો એ ટેક્સી ડ્રાઈવર હતો અને એ ટેક્સી ડ્રાઈવર હારે ભાગી ગઈ. તો એ વખતે એક સર્વે થયેલો. એ પિક્ચર બહુ હિટ ગયું અને બધાના માનસમાં એના બધા સંસ્કાર લાગ્યા. તો એ 5 વર્ષમાં એ પિક્ચર બન્યા પછી 5 વર્ષમાં ટેક્સી ડ્રાઈવરો સાથે ભાગવાના કેસ બહુ ઝાઝા બની ગયા. જેવું તમે જોવો એવું તમે કર્યા વગર ન રહ્યું. એટલે નાના નાના છોકરા હોય ને એને બહુ મોબાઈલ ને ટીવી જોવાની ટેવ નહીં પડાવવાની. એને છે ને સારા પુસ્તક લાવી દેવાના અને નાનપણથી કંઈક સારું વાંચવાની ટેવ પડાવવાની. સારી કથા વાર્તા કીર્તનો એ બધું સાંભળવાની ટેવ પડાવાય. તો એ છોકરો નાનપણથી ધીરે ધીરે મોટો થાય ને તો કાંઈક એના મગજમાં સારા સંસ્કાર આવે. એક ભાઈએ છે ને એક મને પોસ્ટ મોકલેલી કે પહેલાં માણસ રાતે સૂઈ જતો ને તો એને આરામ મળતો. હવે માણસ સૂઈ જાય છે ને ત્યારે એના મોબાઈલને આરામ મળે છે. અને બીજું એક સંશોધન થયું છે કે તમે 15 મિનિટ મોબાઈલ જોવો ને એકદમ રસપૂર્વક 100% તમારું એટેન્શન તમે દઈને 15 મિનિટ જો મોબાઈલ જોવો ને તો 1 કલાક તમે શ્રમ કર્યો હોય ને એટલો માનસિક થાક લાગે. કેટલો? એટલું તમારું મગજ ગૂંચવી મારે. અને અત્યારે મોટે ભાગે શું પ્રશ્ન થાય છે, આપણા મગજને કોઈ પણ ઇન્ફોર્મેશન મળે ને એનું એનાલિસિસ કરવાની ક્ષમતા ફિક્સ હોય. હવે તમે મોબાઈલમાં રીલ્સ જોઈ જોઈને નકરી ઇન્ફોર્મેશનનો ઢગલો કરી દો ને એટલે માઇન્ડ છે ને કંટ્રોલ વગરનું થઈ જાય. એટલે એટલું બધું ઓવર થિંકિંગ થાય, એટલા બધા વિચારો આવે કે આપણા જ કંટ્રોલમાં ન રહે. જાણો એટલે સંતો કહે કે ભાઈ નાના છોકરાને મોબાઈલની ટેવ પાડવી નહીં. એક છેલ્લી વાત કહી દો. બલ્ગેરિયાના એક બેન બહુ સારા ભક્ત હશે, એનું નામ છે બાબા વેંગા. સાંભળ્યું છે? એની બધી ભવિષ્યવાણી અત્યારે બહુ સાચી પડે છે. 1997માં એ ગુજરી ગયા હતા. એણે 2022 માટે એક ભવિષ્યવાણી કરેલી છે. એ ભવિષ્યવાણી 2022ની એ છે કે 2022થી લોકોનો અત્યધિક સમય મોબાઈલ સ્ક્રીન ઉપર વીતશે. શેની ઉપર? અને આ દિવસે દિવસે વધતું જશે. અને આમાં ખાલી બાળકો કે યુવાનો નહીં પણ મોટી ઉંમરના પણ આમાં સપડાઈ જશે. બાબા વેંગાની ભવિષ્યવાણી છે. એટલે એ ભવિષ્યવાણી પ્રમાણે આપણે ઝપેટમાં ન આવી જાય એ આપણે ધ્યાન રાખવાનું. આપણે ભગવાનને પામવું છે, આપણે આપણી મતિ નિર્મળ રાખવી છે અને આપણે આપણા મનને શાંત અને પવિત્ર અને શુદ્ધ રાખીને ભગવાનનું ભજન થાય, ભગવાનની આજ્ઞા પડે એવું આપણે રાખવું છે. એટલે મનોરંજન ન કરવું એવું નહીં, પણ આત્મરંજન આત્મકલ્યાણનું કામ એ મનોરંજન જો બગાડી નાખતું હોય એ ખરેખર મનોરંજન નથી,
પણ આપણા માટે ખૂબ જ હાનિકારક અને આત્મઘાતી વસ્તુ છે. માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ દુનિયાનું વાતાવરણ તો અત્યારે બહુ ડેન્જરસ થતું જાય છે, અને ઘણા માણસો એવું કહે છે આ જે વર્ષ છે ને 2025નું એ થોડુંક કઠણ છે બધી રીતે, બધા માટે. જ્યોતિષની દ્રષ્ટિએ બધા કહે છે. આપણા ભગવાનના ભક્તો માટે તો એ કોઈ વસ્તુ નથી, પણ દેશકાળની બધી ઇફેક્ટ તો હોય જ છે. તો જ્યારે દેશકાળ સારો ન ચાલતો હોય સમાજમાં, ત્યારે ખૂબ સમજણ અને સહનશક્તિ રાખીને જો આપણે ભગવાનનો આશરો મજબૂત રાખીને ચાલતા રહીએ તો કોઈ પ્રકારનું વિઘ્ન ભગવાન આપણને આવવા દે નહીં. માટે અત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને આ દુનિયાના કલુષિત વાતાવરણથી બચાવજો, અને જન્મોજન્મથી તમને પામવા માટે અમે નીકળ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક અમે ભટકાઈ જઈએ છીએ, ભેરવાઈ જઈએ છીએ, ક્યાંક અટકી પડી છીએ. એટલે આ દિવસ સુધી તમને પામવાનું વેગળું રહી ગયું છે. બેટા, હવે તમે જ સાથે રહીને અંતરથી સાવધાની આપીને એવો કંઈક જ્ઞાનનો પ્રકાશ કરો કે તમારા સિવાય બીજું બધું અમને ગૌણ થાય અને તમારી જ પ્રધાનતા અમારા જીવનમાં રહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.